બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ સુદ 11, અદેખી ભાભીની વાર્તા વિશે. ભક્તિપુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણીના ભાઈ ભાભી પણ એ જ ગામમાં રહેતા હતા. ભાઈ ઘણો ધનવાન હતો, પણ ભાભી ઘણી અદેખી હતી. તેણે ધણીને એવો તો વશ કરેલો હતો કે ભાઈ પોતાની બેનને કાંઈ મદદ ના કરે. નણંદને 7 દીકરા, પેટનો ખાડો માંડ પુરાય. ક્યારેક તો ભૂખ્યા સૂવું પડે, પણ તોય નણંદ ઘણી ખાનદાન હતી. ગામમાં પોતાના ભાઈના વખાણ કરતી ફરે. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. નણંદે વ્રત લીધું અને અદેખી ભાભીએ પણ વ્રત લીધું. ભાભી પાસે અઢળક સંપત્તિ હતી, પણ સંતાન સુખ નહોતું. એને ઘેર શેર માટીની ખોટ હતી. ભાભી તો 16 શણગાર સજીને પૂજન કરવા જાય. એમ કરતા વ્રત પૂર્ણ થયું. ઉજવણાનો દિવસ આવ્યો. ભાભીએ ગામમાં તમામ બ્રાહ્મણોને નોતરી દીધા. છેલ્લે નણંદના ઘેર આવી અને મોં બગાડીને કહેવા લાગી, લોકલાજે આવવું પડે એટલે આવી છું. બધા જમી લે, પછી હું બોલાવું ત્યારે આવજો. કાળમાંથી ઉઠ્યા હોય એમ ભૂખાવડાની જેમ દોડી ન આવતા. નણંદને ભાભીના વેણ વશમાં તો બહુ લાગ્યા, પણ એ છાના ખૂણે આંસુ સારીને બેસી રહી. છોકરા તો રાજીના રેડ થઈ ગયા. વાહ ભાઈ વાહ, મામાના ઘેર જમવાનું છે અને ત્યાં મેવા મીઠાઈ ખાવા મળશે, મજા પડી જવાની છે. બીજા દિવસે બધાય બ્રાહ્મણો જમી પરવાર્યા, પણ ભાભી બોલાવવા ન આવી. છોકરા ધમપછાડા કરે છે. નણંદે કહ્યું, મામી હમણાં આવશે, હમણાં આવશે, એમ સમજાવીને છોકરાઓને શાંત પાડ્યા. એમ કરતા સાંજ પડી ગઈ. દી આથમી ગયો હતો. ખાઉં ખાઉં કરતા બિચારા છોકરા ભૂખ્યા તરસ્યા સૂઈ ગયા હતા. પણ જમવા માટે ભાભી બોલાવવા ન આવી તે ન જ આવી. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા. રાતે નણંદે વિચાર કર્યો કે સવારે છોકરા ઉઠીને ખાવા માંગશે ત્યારે એને શું જમવા આપીશ. બિચારા બાળકોને મામીના સ્વભાવની શું સમજ પડે. અત્યારે તે માંડ માંડ જપીને સૂઈ ગયા છે, પણ સવારે વહેલા ઉઠીને પાછા ખાવાનું માગશે ત્યારે મારે શું જવાબ દેવો. છેવટે ન છૂટકે નણંદ તો ચૂપચાપ ગઈ ભાભીના ઘેર. ત્યાં તો રોશની ઝળહળે છે, મંગલ ગીત ગવાય છે. ઘરના ખૂણે હેઠા પતરાળાનો ઢગલો પડ્યો છે. નણંદે તો 8-10 પતરાળા સાડલામાં છુપાવીને ઘેર આવી. એમાં જે હેઠું જૂઠું વધ્યું હતું
એના લાડવા વાળીને પતરાડા ઘરના ખૂણે ફેંકી દીધા અને સૂઈ ગઈ. એણે વિચાર્યું કે છોકરા સવારે ઉઠશે એટલે આ લાડવા આપીશ તો બિચારા ખુશ ખુશ થઈ જશે, રાજીના રેડ થઈ જશે. રોજની ટેવ પ્રમાણે બ્રહ્મ મુહૂર્તે ઉઠીને એણે દીવો કર્યો. ત્યાં ખૂણામાં કાંઈક ચળકતું જોયું. જઈને જોયું તો બધાય પતરાળા સોનાના થઈ ગયા હતા. એણે તો પતિને જગાડ્યો. પતિ પત્ની વિચાર કરવા લાગ્યા કે આ તો ભાઈના પતરાળા, ભલે ને સોનાના રહ્યા હોય તો એ આપણાથી ના લેવાય. નણંદ તો તરત દોડતી ગઈ ને ભાઈને તેડી લાવી. સોનાના પતરાળા બતાવીને બધી વાત કરી. ત્યારે બહેનની ખાનદાની જોઈ ભાઈની આંખમાંથી ડબ ડબ કરતા આંસુ સરી પડ્યા. એણે તો પતરાળા બહેનને કાપડામાં દઈ દીધા. પુરુષોત્તમ પ્રભુની દયાથી નણંદ પડવારમાં ધનવાન થઈ ગઈ. એણે તો આખા ગામને જમવા માટે નોતરા આપ્યા. ભાભીને પણ નોતરું દીધું. ભાઈ ભાભી જમવા આવ્યા. ભાણેજ પીરસવા લાગ્યા. મામીના ભાણામાં 1.25 શેરનો સોનાનો લાડવો મૂક્યો. મામી ભડકી, કેમ આમ સોનાનો લાડવો મૂકો છો? ભાણેજડા બોલ્યા, મામી, અમે ગરીબ હતા ત્યારે તમે અમને ધિક્કારતા હતા ને બોલાવતા નહોતા, અને આજ અમે ધનવાન થયા તો તમે દોડતા આવ્યા. જે કાંઈ છે એ સોનાની કૃપા છે. તમને સોનું વહાલું છે એટલે જમવામાં પણ એ જ દીધું છે. જમો તમ તમારે નિરાતે. મામીની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. એ ઉઠીને નણંદ પાસે આવી અને સાચા હૃદયથી ક્ષમા માંગવા લાગી. નણંદ તો દયાળુ જ હતી. તરત ભાભીને માફ કરી દીધી. નણંદની પ્રાર્થનાથી ભાભીનો ખોળો ભરાયો અને સૌ સારાવાના થયા. શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર, ફળ તેને મળશે, નિશ્ચય માનજો એ સાર. હે પુરુષોત્તમ રાય, તમે જેવા ભોળી નણંદને ફળ્યા, એવા તમારું વ્રત કરનાર, કથા સાંભળનાર, વાંચનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા. અધિક માસ, જેઠ સુદ 11, અદેખી ભાભીની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.